સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં અચાનક હવામાન પલટાતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંદાજે 2 કલાક સુધી સતત વરસાદ પડતા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। લગભગ 3 થી 3.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક ઘરોમાં 3 ફૂટ સુધી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું। ભારે વરસાદના કારણે નાળા અને ડ્રેનેજ છલકાઈ ગયા હતા તેમજ ગામની જીવાદોરી સમાન સામગ્રો નદી ભયજનક સપાટીએ વહેતી થતા આજુબાજુના ગામો સાથેનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો। મહેન્દ્રસિંહ ચાવડા સહિત અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ દરમિયાન ઈશ્વરભાઈ થૌરી નદી પાર કરવાનો પ્રયાસ કરતા પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા। જો કે તેઓ વચ્ચે આવેલા બાવરના ઝાડ પર ચઢી જતા જીવ બચાવી શક્યા હતા। ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। સફળ બચાવ કામગીરી બાદ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી।